રામ રામ સીતારામ, ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. ન્યૂ બ્લોકમાં આપનું સ્વાગત છે. વાગવા જઈ રહ્યા છે 8:30. આપણે જવાનું છે વાડીએ. થોડાક પાઇપના કટકા લઈ 2-3 વાડામાં છે તો જઈએ વાડીએ. હાલો, જય શ્રી કૃષ્ણ. હું જાઉં પાઇપના કટકા દઈ આવું, પછી આવું. પછી બાપુને ગામમાં જવું છે ને, અમને આવું 1-1.5 કલાકમાં પાઇપના કટકા. હાલો, બાપા ગયા ગામમાં, આપણે વૈધા એક. હવે કિયારો તપાસવાનો, નાકું વારવાનું, બીજું કંઈ કામ નથી. પાણી અડધે પહોંચે એટલે પાણી જેમ દોડે છે એટલે હેમર મગફળી છે ને વખેડાણી નથી, સાતી ચાલ્યું નથી. વરસાદ નથી થતો એટલે કીધું પાણી છે આ અહીંયા ઠેકાણે. થોડુંક મોરું છે પણ ફૂલ છે, હુયા બેસવાનું ચાલુ છે એટલે કીધું અધા રાખી આમ હુયા ને આવું બધું ચાલુ છે એમ. એટલે ભીનું રહીએ ને તો સુયાઈ બેહા રાખે, નકર શું જે ઓલું સુકાઈ જાય તો પછી હુયા ન બેસે. મોરું પાણી છે પણ બીજું તો શું કરવું, વરસાદ થતો નથી. ખેતીવાડીમાં વરસાદ જ ખેલે નથી થયો ને ખેડૂને મોરા પાડી દીધા બધાને. ખેડૂ ઉપડી ગયા મોરા, વરસાદ થતો નથી. હાવ ગયો. રેડા પડતા હતા ને રેડાઈ ગયા હમણાં 10 દી થયા તો સાવ નહીં, છાંટોય નહીં. 26 તારીખનું કહેતા હતા પણ હવે 26 તારીખમાં થોડુંક હરવું થઈ ગયું છે. મધ્યમ વરસાદ કહે હરવો 26 થી 6 તારીખમાં. પણ હવે એક વરસાદ આમ થોડોક આમ પાણજોગ થઈ જાય ને તો વળી 10 દીનો ટેકો થઈ જાય. શ્રાવણ મહિનામાં વરસાદ તો ઘણે જાજો જોઈ પણ આવતો નથી એટલે એમ થાય કે આમ પાણજોગ થાય તોય આમ ટેકો થઈ જાય. પાણજોગ થાય ને તો આમ વળી હાયલું હાલો 10-12 દી 15 દી સારી જમીન હોય ને પાણજોગ થઈ જાય ને 15 દી સુધી કાંઈ ન થાય. કરાર જો હોય ને કાળી, ઓલી વાડીની જમીન આપણી કાળી જ છે પણ વરસાદ પછી ખેંચે ને એટલે થોડીક ટ્રેક્ટર હાલતા હોય એટલે પછી સેજ તૈડાય ફાટે, સેજ તૈડિયા પડે. ટ્રેક્ટરનું જે વ્હીલ હોય ને એ પાટલીમાં. હલો, પાણી આવે છે બૂમબૂમાટ કરતું. વાં પાછા પહોંચી ને ત્યાં નાકું વારવાનો ટાઈમ થઈ જશે. જુઓ ઘુમરિયું મારતું પાણી આવે એટલે પહોંચે ને એટલે વાં પહોંચીએ એટલે આપણે પહોંચીએ એટલે ભરાઈ જાય ક્યારા. હલો, આપણે મંડી નાકા સમા ચાલવા. ચાલો ભાઈ, એક ક્યારો છે પાવાનો હવે ये वाला. यहाँ पे बैठ जाते हैं का लोटिया दाती. अरे भाई तुझको क्या है, तुम हमें क्यों परेशान करते हो. देखो खंजोरी ने એટલે મજા આવે યાને. જો કેમ ઊભી રહી ગઈ, આમ કરીને એટલે એને મજા આવે. ન કરીને તો માથું ભરાવે. જોયું મારી લે. જોજો અમને, જોજો તમે કંઈક ખ્યાલ કરશે. બિસ્કુટ ખાવો મજા આવે. ગાય ચાટે ને એટલે જીભમાં આમ હોય કરકરિયાવાળું, મજા આવે. સિંગડું મારતી નહીં બાપા. માતાજી સિંગડું ન મારતા. જોઈ પાછળ કેમ એલાઈ ઊભી રહી ગઈ. પાણી પીવું હોય તો પી લે. તાજા પાણી ચલ રહા હૈ મોટર કા. જઈ લે પાણી પીએ, જઈ લે. આ પીતા જાવ પાણી. વહી ગયા, ઉડી ગયા. અરે પણ લે બેહવા દેવો હે મને. નહીં બેહવા દઈએ મને એવું લાગે. પાણી પીવું છે તો પી લે. લીલી મગફળી ભૂકો પછી તારે ખાવાનો છે. વરસાદને કે આવે, ગાયમાં કેટલા ભગવાન હોય. ગાય વરસાદને પ્રાર્થના કરે ને તો વરસાદ આવી જાય. કેમ કે આમાં ભગવાનનો વાસ, ઘણા ભગવાન હોય. બધાય ઓલમોસ્ટ બધાય ભગવાન આવી જાય. પગમાન, કાનમાં, પૂંછડામાં, માથામાં, શિંગડામાં, આ કોટમાં લક્ષ્મીજી હોય. બધાય ભગવાન હોય આમાં. ગાયમાં સતાણા હતા કા. કેટલા ભગવાન છે તારામાં હે? કેટલા ભગવાન છે? મોઢું ખોલજો, ભગવાન દેખાય હે? કેટલા ભગવાન છે? હાલ વરસાદને કેદી આવશે? વરસાદ મોકલાવો ભગવાનને કંઈ. વરસાદ મોકલાવો. હાલ ખંજોરી દો વરસાદ આવે તો. હાલ કે હાલ આમ અધર મોઢું કરીને કે વાદરા હમું મોઢું કર ને પછી કે વરસાદને આવી જાય. શ્રાવણ મહિનાની જન્માષ્ટમી આવે ત્યાં વરસાદ આવી જવો જોઈએ.
એટલે પછી આપણે નિરાતે મેરા કરી રે ભાઈ, મેરા કરી ચકેડીમાં બેહી રે ભાઈ, ચકેડીમાં બેહી. હાલો ભાઈ, મારે નાકું ભરાઈ ગયું છે. તમને મજા આવે છે મને ખબર છે. ખુજલી વારી લઉં નાકું, પછી રીએ ક્યારો રીએ. હલો નાકું વારી લઉં. એ માતાજી, એક ગાય માતા. ચાલો છેલ્લા નક્કામાં વારી લીધું છે. હવે તારી બાજુમાં નથી આવવું, મને શાંતિથી બેહવા દે. તો એટી બે જાલ 12:45 ખાવા જવું પડશે ને, પછી કરીએ આરામ. એ મોટર હાલે છે ફફડાટી આપણી. ચાલો મસ્ત મજાના ચંદ્ર ભગવાન ઉગી ગયા છે ઝાડવાની માથે. હવે કાલ પૂનમ થઈ જશે, રક્ષાબંધન. મસ્ત વાડીનું વ્યૂ છે ને, અંધારું થઈ ગયું છે. ચંદ્રમામાં વાદળામાં નીકળી ગયા. વાડીમાં તો નહોતા દેખાતા, હવે દેખાય. હાલો નાહી ધોઈને થઈ ગયા આપણે ફ્રેશ. વાડીમાંથી આવીને બજની 7:30, રાઇટિંગ 7:30. 7:30 વાગી રહ્યા છે. વાળું બની રહ્યું છે. શું બની રહ્યું છે વાળુમાં? ભાત વઘારી નાખ્યા. વાહ, ખાવા પડશે તો ભાત થોડાક ખાઈ નાખી દો. શેનું શાક કર્યું? भिंडी. काई वांधो नहीं, भिंडी खाएगा दिया. रोटी बन रही है, बनाओ मस्तीनी रोटली. कूणी माखण जेवी फुलका रोटली बनाओ. પડવારી બાયું કરતા કઈ કોની થાય? પડવારી ફાવે, ફૂલકા નો ફાવે આપણે. નો ફાવે. ફૂલકા હે ને સિટીમાં બે દિયા રોટલી તને ફુલકા રોટલી ભાવે? જો સિટીમાં બે રોટલી ખાવીએ ને જેને ફૂલકા એને પોહાય. આપણે જોતી આવડી બે રોટલી પછી ફૂલકા 10 જોઈ કરી ક્યારે? કાંઈ વાંધો નહીં, લાવ થોડાક ભાત ખાઈ લઉં, ભૂખ લાગી. કાલે રક્ષાબંધન કા? કાલે રક્ષાબંધન. એડવાન્સમાં રક્ષાબંધનની હાર્દિક શુભકામના. મળીએ આવતા બ્લોગમાં. આવજો. જય શ્રી કૃષ્ણ.